આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ દ્વારા દેશ સહિત દુનિયામાં અનેક લોકોની સારવાર કરવામાં આવી રહી છે। ત્યારે ખેડાના નરસંડા ખાતે આવેલા આયુર્વેદ પંચકર્મ સેન્ટરમાં વિદેશથી પણ લોકો સારવાર માટે અહીં આવી રહ્યા છે। ફ્રાન્સના 4 દર્દીઓએ આ પંચકર્મ સેન્ટરની મુલાકાત લઈ આયુર્વેદિક પદ્ધતિ દ્વારા સારવાર કરાવી હતી। આયુર્વેદિક સેન્ટરમાં વમન, વિરેચન, બસ્તી, રક્તમોક્ષણ, સ્વેદન અને શિરોધારા જેવી અનેક પદ્ધતિ દ્વારા રોગોનો ઇલાજ કરવામાં આવે છે। આયુર્વેદનો ઉપયોગ અત્યારે ડાયટ, લાઇફસ્ટાઇલ અને પંચકર્મની સાથે આયુર્વેદનું પ્રોપર કોમ્બિનેશન કરવામાં આવે તો લોકોને સારું જીવન, લાંબુ જીવન અને એલોપેથી સાથે કે એલોપેથી સિવાય પણ સ્વસ્થ જીવન જીવી શકાય એ રીતનો એની અંદર સરસ ગોઠવણ થાય એમ છે। I came here this morning. I had a lot of issues to deal with, and so a little bit of stress, and really everything has gone. You know, that's very, very relaxing. But also the quality of the massage was very, very powerful. મને મણકાની ગાદી ખસી જવાની તકલીફ હતી। પગમાં બહુ જ દુખાવો થતો હતો, મારાથી ચલાતું પણ નહોતું। પણ બધા બહુ દવાખાને હું ફરી, ત્યાં મને ક્યાંય બહુ ફરક ના લાગ્યો। અહીંયા આયુષ પંચકર્મ સેન્ટરમાં આવી ત્યાંથી મને 50% જેટલો આરામ થઈ ગયો છે અને બહુ જ સારું લાગે છે।